મૂકી હે હા સાસુમાં હું છે આ બધું હું બોલાવ્યા છે અરે સાસુમાં હું મારા રંગમેલમાં સૂતી હતી તો મને સપનું આવ્યું માં ઓય માં તને સપનું આવ્યું હા માં જો તો ગોપી વહુ જોજો આ આજકાલના આવ્યા ને કે સપના આવ્યા અમે 60 વર્ષથી પૈણીને આવ્યા છીએ હજી કોઈ દી અમને સપના નથી આવ્યા ને અને આ આજકાલની આવી સપના છે ને આવે છે માં માથા ના દે ઉતા ના હાય આજકાલની સપના જ આવે પૂછી જો મારી ગોપી વહુ ને કદી મને સપનું નહીં આવ્યું કમા મમ્મીને નહીં આવ્યું સાસુ હા પમદાર તો અરે કહેતા હતા કે મને સપનું આવ્યું કુવામાં પડીને મરી જાય અને કે મને સપનું એ તો ગમે તેમ તો મારી ગોપી વહુ છે અને હું કોકિલા માં છું સમજવા વાળા સમજી ગયા બહુ થઈ અને સાસુમાં મૂકું છું તું ને રાશિ હા રાશિ છો જુઠ્ઠી નહીં હું છે આ બધું સાસુમાં મને સપના આવ્યા શેના સપના આવ્યા અરે સાસુમાં હું મારા સપનાની વાત કરું કયો એવી સગુણા સુતી મારો બૈરો લાલ ચોળો ભાઈ મારું કીધેલું તારા હારે કોઈ દી બોલ મારું ઉપર માર બોલ્યા નથી તું છે ને બોલશો તને ખબર છે ને મારો પાવર આ એમ બોલવાનું જ નહીં હું કહી દઉં બંધ થઈ જાય તો બંધ થઈ જવાનું નકર મારી ગોપી માં જેઠાણી કહી દે મને બહુ મારા માં બૈરો લાલ ચોળ કરી નાખ ગોપી હા બિસાડી મારો પણ આટલું બધું ન મારશો ખાલી 5-6 જેવી ઝાપટો મારવાની વધારે નહીં હારો બાબા જો ગમે તે મારી દીકરી ડાઈ છે મારે આ ગોપી વહુ જેવા થયા હોત ને તો કોઈ દી માર ન ખાવો પડ્યો હોત ના ના અમે શું તમારું બગાડ્યું ના ના તમે હારું શું કર્યું છે ગોપી બને શું સારું કર્યું તા એને તો વાત જ કરશો મારા ગોપી વહુ મૂવી ભમરાડી કોઈ તો હવે હું છે બધું બોલો સાસુમાં તમને કોઈ સંભળાય શું કોઈ સંભળાય છે એમ કહું ના ના કઈ સંભળાતું નથી બેરી થઈ ગઈ છું આ વસ્તીનો અવાજ નહીં સંભળાતો નાર ના હું અરે મૂવી બેરી જો બા જીબડો કેવો હોય નો મારો જીબડો ચાલુ થાય તો આનો જીબડો હાવ બંધ થઈ જાય હા એવું હા શું છે બોલો હું કયો છો બહુ બેટા તમારે કોઈ સંભળાય હું એમ કહું છું શું પણ આપણો હે ઓપેન દાળ પકડ સંભળાય બરાબર બાથી ઉઠલા હા મને યાદ આવી ગયું કાગડા બોલે છે લે અરે કાગડા નહીં બોલતા કોઈ બોલે છે એમ મેં તો કે જોસી હો બલિયાની ડાળ ભગલ બોલતી
અત્યારે જીવડા પર પવાડી અને આ સ્ટીલના ખતરનું ગાઢું આવું હો બેટા અને પાવ તો હું છે કઈ મરી ગયું છે કોઈ તમારા ઘરમાં મરચી મારી પર બેડો લાલ છોડ કરી નાખ્યો માં તમારા લખણી માર ખાવશો મેં તમને કેટલી વખત કીધું કેટલી વખત ના પાડી હા પડતા જ નથી પણ માં શિયાળાનું કેવું શસ્ત્ર તમને ખબર હે એ તો જેને ખાતો હોય એને ખબર પડે આપણે કોઈ આ મને કાચી મને ખબર પડી છે એટલે જ કહું છું અરે સાસુમાં બોલો. જો મારા સપના સાચા પડશે તો મને જવાની રજા આવશે તો ખરા ને પેલે મારી વાત મારા પગે પડો મારા પગ દબાવો મને મરજી પડે તો જ કહું હાય એમ હાશ 3 દિનો થાકો હવે મોરી મારતી એ નહીં અને હા ઉભા રહ્યો બસ 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 થોડા ગોપી વહુ ના પગ દબાવી દો દબાજો હર નકા મેરે હાથ પકડાડી તને કઈ દી ના નકલી કપ પગ તેલ પગી આ 13 પગ એટલે હું તારે 13 પગ છે એલી? ના તો આ 13 પગ એટલે છે ઇના પગ હોમ હોમ થાય દીજે બા જમ્પર મેલે ઇના પગે આ બધાને પૂછી દો જમ્પર મેલે ઇના પગે જો મારી વાત સાંભળો હા સસુમાં જો તમારી વાત તમારું સપનું સાચું પડશે તો વિચારશું બરોબર બાકી ખોઈ જવાનું ચાચો દેકારો નહીં તમારે તો ઠીક અમારે ઘરના કામ કરવાના હોય અમારી નીંદર પૂરી કરવાની હોય મરી ગઈ ભમરાડી પોતે હુવે નહીં અમને હુવા ન દે હાલ હુઈ જા હું તમારા રંગમ્યાનમાં છું તમે જા કહું છું મારું આમ કોનું તમે જવાન કરો ઠીક લ્યો અમારે આ જવાનું છે સાસુમાં હું ક્યાં દીધી સોબી બોન પાપા લઈ આવ્યા હતા હા લઈને આવ્યા હા તમારે કીધું તારી સસરા ખાય ઓવા જો વાદળા પેલો અડકાય કયો થયો હો ઓવા ખબર આલી મોતરો નહીં કદું અડકાય બાર તો ફોન આવ્યો તે કે જે ઘરે મૂકો ઓ બેટા મારે ફોન આયો તો ઘરેથી મારી સાસુમાં ઓવર એવા પાપડે કઈ પાણ્યારી ને વેલ માણા સોરગી વાડો ખા એ કાન તાર ઝુમા પડું રે પાણીની પણિહારી તું